મિત્રો, આજે તમને ઇંગ્લિશમાં નડતી એક સમસ્યાની હું વાત કરીશ. એ સમસ્યા છે કે મિત્રો, આ જેટલા પણ વાક્યો છે, જેમ કે મનોજ આવ્યો, મનોજ આવે છે, મનોજ અહીંયા આવી રહ્યો છે, અહીંયા આવી રહ્યો હતો, આવી શકે છે, આ બધા જ વાક્યો આપણે ગુજરાતીમાં તો વાપરીએ છીએ, પણ આ બધાનું જ્યારે ઇંગ્લિશ કરવાનું આવે ત્યારે સમસ્યા નડે છે કે સર બધા જ વાક્યો મને સરખા જ લાગે છે, કયું ક્યારે બોલવું એ ખબર નથી પડતી. જો તમને પણ આ જ સમસ્યા નડતી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ફોનને ઊભો રાખીને જોવાનું છે, ફોનને આડો નહીં કરતા. અને મિત્રો, યાદ રાખો કે જો તમારી જોડે લખવાનો સમય ના હોય, આ વાક્યોની પ્રેક્ટિસ કરવી હોય તો આની પીડીએફ હું તમને આપી દઈશ. પીડીએફ માટે તમારે આ જે કોડ છે આને સ્કેન કરવાનો છે. ટેલિગ્રામ ગ્રુપ પર તમને આની પીડીએફ મળી જશે. લિંક નીચે કમેન્ટમાં પણ હું આપી દઈશ, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. તો ચલો, એક પછી એક બધા જ વાક્યોનું ઇંગ્લિશ આપણે સમજીશું, બધા જ ગુજરાતી વાક્યોનું ભાષાંતર કરીશું. તો જોઈએ, જો પહેલું વાક્ય છે કે મનોજ આવશે. પહેલું વાક્ય છે મનોજ આવશે. ચલો, આનું ઇંગ્લિશ કઈ રીતે કરવું ખાસ. તો સૌથી પહેલાં તો આવશે જે ક્રિયાપદ છે એના રૂપો લખી દઈએ. જુઓ, પહેલું રૂપ જે છે આવવું, એનું રૂપ છે ટુ કમ. ટુ કમ એટલે આવવું. આને આપણે V1 કહીએ છીએ, પહેલું રૂપ કહીએ છીએ. આટલું યાદ રાખવાનું છે, બરાબર છે. ચલો, આવ્યો એને આપણે લખીશું કેમ. આને આપણે V2 કહીએ છીએ. અને ત્રીજું રૂપ છે આનું, એ પણ છે કમ. એને આપણે V3 કહીએ છીએ. તો પહેલાં આટલું ખાસ સમજી લેવાનું છે કે આ ત્રણ રૂપો આપણને આવડવા જોઈએ. આ બધા જ વાક્યો બોલવા માટે આ ત્રણ રૂપો આવડવા જોઈએ. જો કોઈ પણ ક્રિયામાં આઈએનજી લાગતું હોય તો હંમેશા પહેલા રૂપ જોડે જ લાગે છે. તો કમ જોડે આઈએનજી લખશો, ઈ નીકળી જશે અને કમિંગ બનશે. બરાબર છે, કમિંગ બનશે. એ વાક્યમાં બનશે ત્યારે જોઈશું. ઘણા વાક્યોમાં તમે જોશો ત્રીજું રૂપ વપરાતું હોય છે કે કોઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે, તો ખાસ હેવ અને હેઝ સાથે ત્રીજું રૂપ વપરાતું હોય છે. હેવ હેઝ સાથે ત્રીજું રૂપ વપરાતું હોય છે. આટલું યાદ રાખજો. ચલો, વાક્યો સમજીએ એક પછી એક. પહેલું વાક્ય છે, તમારે કહેવું છે મનોજ આવશે. મનોજ આવશે. ચલો, આનું ઇંગ્લિશ શું થશે? તમે લખશો મનોજ. હવે જુઓ, ક્રિયા ભવિષ્યની છે, તો ભવિષ્યમાં મનોજ આવશે. બધા જ કર્તા સાથે, મનોજ કર્તા છે, બધા સાથે વિલ વપરાય છે. મનોજ વિલ કમ. મનોજ વિલ કમ. બોલો, મનોજ વિલ કમ. મનોજ આવશે. ઉચ્ચાર લખી દઉં છું. તો જુઓ, તમારા માટે ઉચ્ચાર પણ લખી દીધો છે. મનોજ વિલ કમ. મનોજ વિલ કમ. મનોજ આવશે. કોઈ પણ વાક્યમાં તમે વિલ જુઓ અને ક્રિયાપદનું પહેલું રૂપ આવે વિલ જોડે, સમજી લેવાનું કે ક્રિયા ભવિષ્યમાં થશે. ચલો, આગળ બીજું વાક્ય. તમારે કહેવું છે મનોજ આવ્યો. તો પહેલાં તો જોઈ શકો છો કે આ જે વાત છે એ ભૂતકાળની છે કે મનોજ આવ્યો. મનોજ ગઈકાલે આવ્યો એવી વાત છે, બરાબર છે, ભૂતકાળની વાત છે. તો મનોજ આવ્યો સાદો ભૂતકાળ છે, એકવાર ક્રિયા થઈ, મનોજ કાલે આવ્યો, એ રીતનું વાક્ય છે. તો તમારું વાક્ય શું બનશે મિત્રો? તમારું વાક્ય બનશે મનોજ. હવે વિલ નહીં વપરાય, ભવિષ્યની વાત નથી. મનોજ કેમ. કયું રૂપ છે આ ક્રિયાપદનું? V2. બીજું રૂપ વાપર્યું આપણે, V2 વાપર્યું છે. મનોજ કેમ. મનોજ કેમ. મનોજ આવ્યો. ઉચ્ચાર લખી દે. મનોજ કેમ. મનોજ આવ્યો. બરાબર છે. ખાસ બીજું રૂપ ખબર હોવું જોઈએ. વાક્ય ભૂતકાળમાં છે. ચલો, આગળ. મનોજ આવે છે. વાક્યનો ભાવ કેવો છે કે મનોજ રોજ આવે છે. વાક્યનો ભાવ આવો છે. તો તમે શું લખશો? મનોજ. હવે આવવું એનું ક્રિયાપદ છે કમ. રોજની ક્રિયા છે તો પહેલું રૂપ વપરાય છે મનોજ કમ. હવે મનોજ, હી શી ઇટ. યાદ રાખો, હી શી ઇટ હોય, હી હોય, શી હોય, એક છોકરો હોય, એક છોકરી હોય, એક વચન હોય તો ક્રિયાપદને એસ લાગતો હોય છે. તો મનોજ કમ્સ. હવે અહીંયા આવે છે, તમારે એવું લખવું છે કે મનોજ અહીં આવે છે, રોજ આવે છે. તો તમે લખશો મનોજ કમ્સ હિયર. મનોજ કમ્સ હિયર ડેઇલી. મનોજ અહીંયા રોજ આવે છે. મનોજ. તો ઉચ્ચાર જોઈ શકો છો. ઉચ્ચાર છે મનોજ કમ્સ હિયર ડેઇલી. મનોજ કમ્સ હિયર ડેઇલી. મનોજ અહીંયા રોજ આવે છે. બરાબર છે. ચલો, આગળ. હવે તમારે કહેવું છે કે મનોજ અહીંયા આવી રહ્યો છે.
વાક્યમાં ફરક શું છે? અત્યારે હાલ તમે કહો છો કે મનોજ ક્યાં છે? તો રસ્તામાં છે, અત્યારે નીકળી ગયો છે ઘરેથી, અત્યારે આવી રહ્યો છે. તો તમારે કહેવું છે કે અહીંયા ક્રિયા જે છે એ ચાલુ છે. તમારે એવું કહેવું છે, બરાબર ને, કે ક્રિયા ચાલુ છે, ક્રિયા ચાલુ છે હાલ. તો અહીંયા તમારે શું વાપરવું પડશે? ઇઝ, એમ, આર અને આઈએનજી વાપરવું પડશે. મનોજ, હવે મનોજ હી છે, હી સાથે ઇઝ વપરાય છે. મનોજ ઇઝ કમિંગ હિયર. મનોજ ઇઝ કમિંગ હિયર. તો વાક્યનો ઉચ્ચાર સમજી લો. મનોજ ઇઝ કમિંગ હિયર. મનોજ અહીંયા આવી રહ્યો છે. તો પહેલા 4 વાક્યોનો ભાવ સમજી લેજો, ઉચ્ચાર સમજી લેજો. ચલો એનાથી આગળ સમજીએ કે મનોજ અહીંયા આવી રહ્યો હતો. હવે તમે કોઈને વાત કરી રહ્યા છો, આ વાક્ય ભૂતકાળમાં છે કે મનોજ છે ને અહીંયા આવી રહ્યો હતો અને એનું એક્સિડન્ટ થયું ધારો કે, તો અહીંયા આવી રહ્યો હતો. ફરક જુઓ, ઉપરનું વાક્ય હતું એમાં આવી રહ્યો છે, બરાબર છે, ક્રિયા ચાલુ છે. 5મામાં હતો. તો ઉપરનું જે વાક્ય હતું તેમાં તમે લખ્યું હતું મનોજ ઇઝ કમિંગ હિયર. આ વાક્ય તમારા ઇઝની જગ્યાએ વોઝ મૂકવાનું છે ખાલી બસ. મનોજ વોઝ કમિંગ હિયર. મનોજ અહીંયા આવી રહ્યો હતો. તો વાક્યનો ઉચ્ચાર સમજી શકો છો કઈ રીતે બન્યું? મનોજ વોઝ કમિંગ હિયર. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. બરાબર છે. 5 વાક્યો પૂરા થઈ ગયા છે. 6થું વાક્ય કે મનોજ આવી શકે છે. હા, મનોજને આવવું હોય તો આવી શકે છે, એની ઈચ્છા, હું ના નથી પાડતો. તો એ કેસમાં તમે શું લખશો? મનોજ. હવે આવી શકે છે તો તમારે કેન વાપરવું પડશે. મનોજ કેન. હવે કેન જોડે હંમેશા કેન, શુડ, મસ્ટ આ બધા જ શબ્દો જોડે પહેલું રૂપ જ વપરાતું હોય છે ખાસ. મનોજ કેન કમ. મનોજ કેન કમ. મનોજ આવી શકે છે. તો જોઈ શકો છો વાક્ય મનોજ આવી શકે છે. મનોજ કેન કમ. અહીંયા કેન જોડે કદી પણ આઈએનજી, કમની જોડે આઈએનજી કશું જ નહીં આવે, બરાબર છે. કેન છે, શુડ છે, મસ્ટ છે, મે છે, આ બધા જ શબ્દો જોડે સરખું જ એક માળખું રહેશે. જેમ કે નેક્સ્ટ વાક્યમાં જુઓ કે મનોજે આવવું જોઈએ. આજે મનોજના મિત્રના લગ્ન છે તો યાર મનોજે આવવું જોઈએ. તમે બહુ ફરજ નથી બતાવતા પણ એને આવવું જોઈએ, સારું લાગે એવું કહેવું છે. તમે અહીંયા વાપરશો મનોજ. હવે જુઓ, મનોજ કેન નહીં મૂકીએ, આવી શકે છે આવવું હોય તો એવું નથી, આવવું જોઈએ. કોઈ વસ્તુ કરવી જોઈએ એના માટે શુડ વપરાય છે અને માળખું તો એ જ છે કે એની જગ્યાએ શુડ મૂકવાનું. જોઈ શકો છો મનોજ શુડ કમ. મનોજે આવવું જોઈએ. શુડ વપરાય છે, શુડ, અને ક્રિયાપદનું પહેલું રૂપ વપરાય છે. ચલો હવે જુઓ ખાસ, મનોજે આવવું જોઈતું હતું. હવે જુઓ, આવવું જોઈએ, તમે આ જે વાક્ય લખ્યું છે તમારે કહેવું છે આવવું જોઈતું હતું. આ જ વાક્ય ભૂતકાળમાં થયું છે, તમારે એવું કહેવું છે. તો ફરક શું પડશે મિત્રો? ફરક એટલો જ છે ખાલી, તમારે મનોજ શુડ અને કઈ વસ્તુ કરવા જેવી હતી, પાસ્ટમાં ભૂતકાળમાં કરવા જેવું હતું, કરવું જોઈતું હતું, આવું જ્યારે આવે ત્યારે શુડ સાથે તમારે હેવ મૂકવાનું હોય છે. મનોજ શુડ હેવ, અને હેવ સાથે હંમેશા હેવ અને હેઝ જો તમે વાપરો તો એની સાથે જો ક્રિયાપદ તમારે મૂકવું હોય તો હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે, યાદ રાખવાનું છે. તો મનોજ શુડ હેવ ને ત્રીજું રૂપ આનું કમ જ થાય છે, તો આપણે લખી દઈએ. તો ઉચ્ચાર જોઈ શકો છો, મનોજ શુડ હેવ કમ, મતલબ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. ભૂતકાળમાં એને આવવું જોઈતું હતું. મનોજ શુડ હેવ કમ. યાર મનોજે આવવું જોઈતું હતું અહીંયા, બરાબર છે. ધારો કે લગ્ન પૂરા થવાયા છે અને મિત્રો વાતો કરે છે કે યાર મજા આવી ગઈ નહીં, અહીંયા ખરેખર મનોજે આવવા જેવું હતું, આવવું જોઈતું હતું, ત્યારે પણ આ વાક્ય વાપરી શકાય છે, બરાબર ને. હવે ચલો 9મું વાક્ય છે કે મનોજે આવવું જ જોઈએ. મનોજે આવવું જ જોઈએ. હવે જુઓ, ક્રિયાનો ભાવાર્થ સમજો કે આપણે ક્યાંક જઈ રહ્યા છે, બરાબર છે, અને તમારે ફરજ બતાવી છે. ચલો હવે ખાસ અહીંયા સમજો, જવાની વાત છોડો, અહીંયા ફરજની વાત છે કે પરીક્ષા છે અને પરીક્ષામાં તો વિદ્યાર્થીએ આવવું જ જોઈએ. તમે ફરજ બતાવો છો તો પરીક્ષા છે તો મનોજે આવવું જ જોઈએ. તમારે એવું કહેવું છે મનોજ મસ્ટ. શું વપરાય છે? મસ્ટ કમ. આવવું જ જોઈએ, શુડ નહીં વાપરતા, વજન આપવું છે. મનોજ મસ્ટ કમ. મનોજ મસ્ટ કમ. મનોજે આવવું જ જોઈએ, વજન આપવું છે, તમારે મસ્ટ વપરાશે.
મિત્રો આ રીતે તમને ઇંગ્લિશ કોઈ નહીં શીખવાડે. કમેન્ટમાં મને જણાવશો વિડીયો કેવો લાગ્યો, કંઈ સમસ્યા હોય તો પણ કહેશો. ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જશો ચોક્કસથી. ચલો, તમારે કહેવું છે કે મનોજે આવવું જ જોઈતું હતું. હવે જુઓ, આવવું જ જોઈતું હતું કે પરીક્ષા હતી અને મનોજે આવવું જ જોઈતું હતું. વજન આપવું છે તમારે ફરીથી. તમે શું લખશો? તમે લખશો મનોજ. હવે મસ્ટ જોડે પાછું હેવ વપરાશે. મનોજ મસ્ટ હેવ કમ. ક્રિયા પૂરી થઈ ગઈ છે અને તમારે કહેવું છે આવવું જ જોઈતું હતું, ત્યારે આ વપરાય છે હેવ અને ત્રીજું રૂપ. મનોજ મસ્ટ હેવ કમ. મનોજે આવવું જ જોઈતું હતું. ચલો, 11મું વાક્ય છે કે મનોજ કદાચ આવશે. મનોજ કદાચ આવશે. તમે લખશો મનોજ. હવે જુઓ, વિલ લખવા મતલબ આવશે. તમારે કહેવું છે કદાચ આવશે. તમે લખશો મનોજ મે કમ. જોઈ શકો છો મે, કેન બધા સાથે શું વપરાય છે? પહેલું રૂપ જ વપરાય છે. મનોજ મે કમ. ઉચ્ચાર લખી દઈએ. મનોજ મે કમ. મનોજ કદાચ આવશે. હવે જુઓ, શક્યતા ખૂબ જ ઓછી હોય. મનોજ કદાચ, ભાગ્યે જ, કદાચ જ આવશે. ખૂબ ઓછી શક્યતા છે, તમારે એવું બોલવું છે. ત્યારે તમે શું લખશો? ત્યારે તમે લખશો મનોજ. હવે મે નહીં લખાય, એ કિસ્સામાં તમારે માઇટ લખવું પડશે. મનોજ માઇટ કમ. મનોજ માઇટ કમ. ઉચ્ચાર લખી દઈએ. જોઈ શકો છો મનોજ માઇટ કમ. મનોજ કદાચ જ, ખૂબ ઓછી શક્યતા છે, ભાગ્યે જ આવશે, ત્યારે આ વાક્ય વપરાશે માઇટ સાથે. બરાબર છે. ચલો, 13મું વાક્ય છે. તમારે કહેવું છે કે મનોજ આવ્યો છે અથવા મનોજ આવેલો છે. બરાબર છે. તમારો મિત્ર કહે છે કે મનોજ આવ્યો. હા, મનોજ અહીંયા આવેલો છે, મેં જોયેલો છે. તો મનોજ અહીંયા આવી ગયો છે. અહીંયા એનું આવવાનું કામ પૂરું થઈ ગયું છે. તો આ જે ક્રિયા છે, અહીંયા આવી ગયો છે, એના માટે તમારે મનોજ સાથે શું વપરાશે? મનોજ સાથે હેઝ વપરાશે. મનોજ હેઝ. અને મેં કીધું કે હેઝ અથવા હેવ હોય એની સાથે ત્રીજું રૂપ વપરાય છે, તો તમારે કમ વાપરવું પડશે. વાક્ય તમારું બનશે મનોજ હેઝ કમ. મનોજ અહીંયા આવેલો છે. ચલો, મનોજે આવવું પડશે. જો અહીંયા તમે આવવું પડશે, અમારી વાત થઈ ગયેલી છે અને એને જબરજસ્તી છે કે ભાઈ એને આવવું જ પડશે. મનોજે આવવું જ પડશે. બરાબર છે. તો તમે આ કિસ્સામાં જ્યારે જબરજસ્તી તમને દેખાતી હોય ને, આવવું જ પડશે, તમે લખશો મનોજ હેઝ ટુ વપરાય છે. શું વપરાય છે? હેઝ ટુ. અને નિયમ શું છે? જ્યારે પણ ટુ આવે ને તો એના પછી ક્રિયાપદનું સાદું રૂપ જ વપરાતું હોય છે. મનોજ હેઝ ટુ કમ. હેઝ ટુ એટલે એને આ વસ્તુ કરવી જ પડશે. કરવી જ પડશે. તમારે જબરજસ્તી છે. યુ હેવ ટુ ડુ ધીસ. મનોજ હી શીટ સાથે હેઝ વપરાય છે, તો હેઝ ટુ વાપરીશું આપણે. હેઝ ટુ કમ વપરાય છે. તો બધા જ વાક્યો એકવાર તમને ફરીથી હું ટૂંકમાં ફટાફટ બતાવી દઉં છું, જેથી તમને ખબર પડે કે આ વાક્યો કઈ રીતે ક્યાં વાપરવા. જુઓ, આવશે. જ્યારે પણ ક્રિયા ભવિષ્યની હોય તમે શું વાપરશો? વિલ વાપરશો અને ક્રિયાપદનું સાદું રૂપ વાપરશો. બરાબર છે. ચલો, આવ્યો. એકવાર ક્રિયા થઈ, તે આવ્યો, તે બોલ્યો. તો શું કરવાનું? ક્રિયાપદનું બીજું રૂપ V2 વાપરવાનું. સાદો ભૂતકાળનું વાક્ય બનશે. અહીંયા આવે છે, રોજનું વાક્ય છે, તો જુઓ ક્રિયાપદનું સાદું રૂપ વપરાય છે. અને ત્રીજો પુરુષ હોય તો એસ કે ઈએસ લાગતું હોય છે. રોજનું વાક્ય છે, V1 વપરાશે. V1. અને જો હી શી ઇટ હોય તો એસ કે ઈએસ લાગતું હોય છે. ચલો, અહીંયા આવી રહ્યો છે, ચાલુ કાળ છે. ચાલુ કાળ છે, આવી રહ્યો છે, અત્યારે ક્રિયા ચાલુ છે, તો અહીંયા ઇઝ એમઆર જે લાગુ પડતું હોય અને જોડે ક્રિયાપદને આઈએનજી મૂકવાનું હોય છે. એ જ વાક્ય જો ભૂતકાળમાં હોય, ચાલુ, કે એ આવી રહ્યો હતો ત્યારે કંઈક થયું, તો એક ચાલુ હતી ભૂતકાળમાં, તો તમારે વોઝ વેર વપરાય છે અને જોડે ક્રિયાપદને આઈએનજી લાગતું હોય છે. હવે જુઓ, આવી શકે છે, આવવું જોઈએ, આ બધું વાપરવું હોય તો તમારે શું વાપરવું પડે? તો તમારે મોડલ ક્રિયાપદ વાપરવા પડે. કેન છે, મસ્ટ છે, કુડ છે, આ બધું વાપરવું પડે. અને ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? V1 વપરાય છે. તો આવી શકે છે, એને આવવું હોય તો આવી શકે છે. કેન, બરાબર છે, એની શક્તિની વાત છે. કેન મૂક્યું છે આપણે. બરાબર છે. ચલો, આવવું જોઈએ, કોઈ વસ્તુ કરવી જોઈએ તો શુડ વપરાય છે. ક્રિયાપદનું પહેલું રૂપ વપરાય છે. કરવી જોઈતી હતી, તો આ કિસ્સામાં શુડ હેવ, અને હેવ સાથે ત્રીજું રૂપ વપરાય છે. બરાબર છે. આવવું જ જોઈએ, તમે વજન આપો છો કે આ વસ્તુ કરવી જ જોઈએ,
તમારે વજન આપવું છે તો મસ્ટ વપરાય છે, અને એ જ વસ્તુ ભૂતકાળમાં હોય કે મસ્ટ કરવી જ જોઈતી હતી તો મસ્ટ હેવ અને ત્રીજું રૂપ વપરાય છે. કદાચ આવશે તમે શું વાપરશો? મે અને ક્રિયાપદનું પહેલું રૂપ વાપરશો. બહુ ઓછી શક્યતા છે તો માઇટ અને પહેલું રૂપ વાપરશો. બરાબર છે. મનોજ અહીંયા આવેલો છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે તો એને પૂર્ણ વર્તમાન પૂર્ણકાળ કહેવાય છે. એ કિસ્સામાં હેવ હેઝ સાથે, બરાબર ને, ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાતું હોય છે. હેવ હેઝ સાથે ત્રીજું રૂપ જ વપરાય છે. અને આવવું જ પડશે, જબરજસ્તીની વાત છે, બરાબર છે, કે એને આવવું જ પડશે, કમ્પલસરી, ફરજિયાત, ત્યારે હેઝ ટુ અથવા હેવ ટુ વપરાય છે. હી છે તો આપણે હેઝ ટુ વાપર્યું છે. આની પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપ જે છે એમાં જોઈન થઈ જશો, તમને પીડીએફ ત્યાં હું પૂરી પાડીશ ચોક્કસથી. વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.